હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ પ્લેટફોર્મ ઓફ નોબલ એકેડમી. સો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 2 કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે શરૂ કરવાના છીએ દાખલા નંબર 3. દાખલા નંબર 2 ની અંદર આપણે ભાગીદારના કમિશનની ગણતરી કરી હતી અને હવે દાખલા નંબર 3 ની અંદર આપણે મેનેજરના કમિશનની ગણતરી કરીશું. તો મેનેજરની કમિશનની ગણતરી કરવાનું સૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો, મેનેજરનું કમિશન બરાબર સૂત્ર થશે કુલ નફો ગુણ્યા કમિશનનો દર એટલે કુલ નફાનો ગુણાકાર કોના સાથે કરીશું? આપણે કમિશનના દર સાથે. અને ભાગીદારનું જ્યારે આપણે કમિશન શોધ્યું હતું ત્યારે ભાગીદારનું કમિશન બરાબર સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો? ભાગીદારનું કમિશન બરાબર નફો ગુણ્યા ટકા છેદમાં 100 વત્તા ટકા. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ મેનેજરનું કમિશન શોધવાનું હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો? કુલ નફો ગુણ્યા કમિશનનો દર. અને ભાગીદારનું કમિશન શોધવાનું હોય ત્યારે કયા સૂત્રનો આપણે અગાઉ ઉપયોગ કર્યો હતો? નફો ગુણ્યા ટકા છેદમાં 100 વત્તા ટકા. ચાલો હવે આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 3 ની અંદર આપણે શું કીધું છે? વિજય, અભિજીત અને કુનાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 3 ભાગીદાર છે. કેટલા ભાગીદાર છે? 3. પેલા ભાગીદારનું નામ શું છે? વિસ્મય. તો અહીંયા આપણે લખી દઈએ વિસ્મય. ચાલો, તેના પછી બીજા ભાગીદારનું નામ શું છે? અભિજીત. અને ત્રીજા ભાગીદારનું નામ શું છે? કુનાલ. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રણેય ભાગીદારનું આપણને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. તો અહીંયા લખી દઈએ આપણે નફા નુકસાનનું પ્રમાણ. અહીં વિસ્મયનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 3, અભિજીતનું 2 અને કુનાલનું 4. ચાલો હવે આગળ વધીએ. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. એટલે મેનેજરને કેટલા ટકા કમિશન આપવાનું છે? 10%. તો અહીંયા આપણે સૌપ્રથમ સમજી લઈએ મેનેજરના કમિશન શોધવા માટેનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા લખી દઈએ આપણે મેનેજરનું કમિશન બરાબર કુલ નફો ગુણ્યા એનો ગુણાકાર કોની સાથે કરીશું? આપણે કમિશનનો દર. હવે કમિશનનો દર તો આપણી પાસે છે. કેટલા ટકા કમિશનનો દર છે? 10%. હવે કુલ નફો છે કે નહીં આપણી પાસે એ આપણે જોઈશું કે કુલ નફાની રકમ આપી છે કે નહીં. ચાલો હવે આગળ વધીએ. અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે. હવે અભિજીતના ભાગે કેટલો નફો આવે છે? 30,000. આગળ શું કીધું છે? તો મેનેજરના કમિશનની ગણતરી કરો. હવે વિદ્યાર્થી મિત્રો, મેનેજરનું જ્યારે પણ કમિશન શોધવાનું હોય ત્યારે કયા નફા ઉપર ગણતરી થશે વિદ્યાર્થી મિત્રો? અહીં કુલ નફા ઉપર. અને આપણને કુલ નફો આપ્યો નથી. કેમ? કેમ કે અહીં તો ફક્ત અભિજીતના ભાગનો નફો છે. કુલ નફો એટલે ત્રણેય ભાગીદારનો નફો. તો કુલ નફો શોધવા માટે આપણને વિસ્મયનો નફો શોધવો પડશે અને કુનાલનો નફો શોધવો પડશે. તો કઈ રીતે શોધીશું આપણે? તો આપણે સૌપ્રથમ અહીંયા લખી દઈએ વિસ્મય અને અહીં લખી દઈએ અભિજીત. જો જ્યારે અભિજીતનું પ્રમાણ 2 છે તો 2 ભાગે અભિજીતનો નફો કેટલો છે? 30,000. તો 3 ભાગે વિસ્મયનો નફો કેટલો? અહીંયા આવી જશે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે પદ મૂકીને આપણે ગણતરી કરીશું. પદ મૂકીને એટલે પ્રશ્નાર્થ ચિહ્નની જો વિરુદ્ધ સંખ્યા છે એ આવશે છેદમાં અને બાકીની બે સંખ્યાનો શું થશે? ગુણાકાર. બાકીની બે સંખ્યા કઈ કઈ? 3 અને 30,000. હવે 3 નો ગુણાકાર 30,000 સાથે કરીશું. 3 તારી 9, 90,000 ભાગ્યા 2 એટલે કેટલી રકમ મળશે? 45,000. તો અહીં આપણને વિસ્મયના ભાગની રકમ કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 45,000. ચાલો હવે આગળ વધીએ. હવે વિસ્મય પછી કોનો નફો શોધવાનો છે? કુનાલનો. તો અહીંયા આપણે લખી દઈએ અભિજીત નું પ્રમાણ 2 હોવાથી એનો નફો કેટલો થયો? 30,000. તો કુનાલના
4 ભાગે નફો કેટલો? તો અહીં પણ ચોકડી ગુણાકાર કરીશું. પ્રશ્નાર્થ ચિહ્નની વિરુદ્ધ સંખ્યા કઈ છે? 2. તો 2 ક્યાં આવશે? છેદમાં બાકીની બે સંખ્યાનો ગુણાકાર એટલે 30,000 ગુણ્યા 4 ભાગ્યા 2. તો 3 ચોક 12, 1,20,000 ભાગ્યા 2 એટલે 1,20,000 ના અડધા કેટલા થશે? 60,000. તો અહીંયા લખી દઈએ આપણે 60,000. કુલાલના ભાગે કેટલો નફો આવશે વિદ્યાર્થી મિત્રો? 60,000. તો એક ભાગીદારના નફામાંથી બીજા બધા ભાગીદારના નફાની ગણતરી કઈ રીતે કરવી એ તમને સમજણ પડી હશે. હવે આપણે અહીંયા લખી શકીએ છીએ કુલ નફો બરાબર, ચાલો પહેલા ભાગીદારનો નફો કેટલો છે? 45,000. બીજા ભાગીદારનો નફો કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 30,000. અને ત્રીજા ભાગીદારનો નફો કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 60,000. તો અહીંયા આપણે લખી દઈએ, અહીંયા આપણે બધા ભાગીદારના નફાનો સરવાળો કરવો પડશે. તો અહીંયા સૌપ્રથમ 45,000 વત્તા 45,000 માં 30,000 પ્લસ કરીશું. હવે એના પછી 60,000. તો કુલ નફાની રકમ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? આપણને 1,35,000. હવે આપણે મેનેજરનું કમિશન શોધવાનું છે. તો મેનેજરનું કમિશન બનાવવા સૂત્ર શું છે? કુલ નફો ગુણ્યા કમિશનનો દર. કમિશનનો દર આપણને આપ્યું હતું. કુલ નફાની રકમ મળી ગઈ કેટલી? 1,35,000. હવે 1,35,000 ના આપણે કેટલા ટકા કરવા પડશે? 10%. તો કેટલી રકમ મળશે મેનેજરના કમિશનની? 13,500. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને દાખલા નંબર 3 માં સમજણ પડી હશે. હવે આપણે દાખલા નંબર 3 ના જેવો જ ઉદાહરણ કરવા જઈ રહ્યા છે, જે છે ઉદાહરણ નંબર 4. હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 4 ની અંદર કીધું છે શીલા, સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તો અહીંયા 3 ભાગીદાર છે વિદ્યાર્થી મિત્રો. પહેલા ભાગીદારનું નામ શું છે? શીલા. તો અહીં લખી દઈએ આપણે શીલા. બીજા ભાગીદારનું નામ શું છે? સુરભી. તો અહીં લખી દઈએ આપણે સુરભી. ત્રીજા ભાગીદારનું નામ શું છે? સીમા. તો અહીં લખી દઈએ આપણે સીમા. હવે એમનું નફા નુકસાનનું પ્રમાણ. તો નફા નુકસાનનું પ્રમાણ બરાબર, ચાલો બોલો વિદ્યાર્થી મિત્રો, શીલાનું નફા નુકસાનનું પ્રમાણ 5, સુરભીનું 7 અને સીમાનું 9. હવે આગળ વધીએ આપણે. મેનેજર સંકેતનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. એટલે મેનેજર સંકેતને કેટલા ટકા કમિશન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો? 10%. તો અહીંયા લખી દઈએ આપણે મેનેજરનું કમિશન બરાબર, સૂત્ર કયા સૂત્રનો ઉપયોગ કરીશું? કુલ નફો ગુણ્યા કમિશનનો દર. ચાલો હવે આગળ વધીએ. હવે આપણી પાસે કમિશનનો દરની રકમ તો છે, એટલે કેટલી ટકા રકમ છે? 10%. કુલ નફો છે કે નહીં એ જોઈશું. તો સુરભીને ₹7,000 નફો મળે છે. અહીંયા શું કીધું છે? સુરભીને કેટલો નફો મળે છે? 7,000. તો સુરભીની નીચે સુરભીનો નફો આપણે લખી દઈએ. તો અહીંયા લખી દઈએ નફો, અને સુરભીનો નફો કેટલો છે? 7,000. હવે આગળ વધીએ. મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો. શું કીધું છે? મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો. એટલે મેનેજરનું કમિશન શોધવાનું છે. અને બીજું કઈ રકમ શોધવાની છે? બીજી. આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી. તો વિદ્યાર્થી મિત્રો આ નવો ટોપિક, મેનેજરના કમિશન પહેલાની ગણતરી કઈ રીતે આપણે કરીશું આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે મેનેજરના કમિશનની ગણતરી કરીએ. તો અહીંયા દાખલાની અંદર કુલ નફાનો સૂત્રમાં કુલ નફાનો ઉપયોગ થયો છે. તો અહીંયા કુલ નફો શોધવા માટે આપણે શું કરીશું? શીલાનો આપણને નફો ખબર નથી અને સીમાનો પણ નફો આપણી પાસે નથી. તો નફો શોધવા માટે અહીંયા આપણે પદ મૂકીને દાખલો ગણવો પડશે. શીલા અને સુરભી, જેનું પ્રમાણ અને નફો બંને આપ્યું ને એ ભાગીદારની સરખામણી જે ભાગીદારનો નફો નથી આપ્યો એની સાથે કરવાની આપણે. તો સૌપ્રથમ સુરભીનું પ્રમાણ કેટલું છે? 7, અને એનો નફો કેટલો છે? 7,000. એમ શીલાનું પ્રમાણ કેટલું? 5, અને એના નફો આપણને ખબર નથી. તો પ્રશ્નાર્થ ચિહ્નની જે વિરુદ્ધ સંખ્યા હોય ક્યાં આવશે? છેદમાં, અને બાકીની બે સંખ્યાનો ગુણાકાર. તો 7 × 1 = 7, એટલે
રકમ કેટલી મળી? 5000. હવે એ રકમ કોની છે? શીલાની કે સુરભીની? તો પ્રશ્નાર્થ ચિહ્ન કોની પાસે છે? શીલા પાસે. તો આ 5000 રકમ કોની છે? શીલાની. ચાલો હવે કોના નફાની રકમ શોધવી પડશે? સીમાની. તો અહીંયા આપણે લખી દઈએ સીમા અને સરખામણી કોની સાથે કરવાની? સુરભી સાથે. તો સીમાનું પ્રમાણ કેટલું છે? 9 અને સુરભીનું પ્રમાણ 7. 7 ભાગે નફો કેટલો છે? 7000. સીમાનો નફો આપણને ખબર નથી. તો પ્રશ્નાર્થ ચિહ્નની જે વિરુદ્ધ સંખ્યા છે એ ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? છેદમાં, અને બાકીની બે સંખ્યાનો ગુણાકાર. ચાલો 7 એકુ 7 એટલે 1000 નો ગુણાકાર 9 સાથે કરીએ તો કેટલી રકમ મળશે? બોલો 9000. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં શીલાનો નફો આપણી પાસે છે, સુરભીનો નફો આપણી પાસે છે અને સીમાનો નફો. તો અહીંયા આપણને કુલ નફાની રકમ મળી જશે. તો કુલ નફો બરાબર, ચાલો શીલાનો નફો કેટલો છે? 5000 પ્લસ સુરભીનો નફો કેટલો છે? 7000 પ્લસ સીમાનો નફો કેટલો છે? 9000. ચાલો હવે આપણે અહીંયા બધાને પ્લસ કરીશું એટલે સરવાળો કરીશું. તો અહીંયા 5000 વત્તા કેટલી રકમ? 7000 વત્તા એમાં કેટલા ઉમેરીએ? 9000. તો કુલ નફાની રકમ કેટલી મળશે આપણને? 21000. હવે મેનેજરનું કમિશન આપણે ઇઝીલી શોધી શકીએ. કુલ નફાની રકમ કેટલી મળી? 21000. 21000 ના 10% એટલે 2100. ચાલો હવે બીજી કઈ રકમ શોધવાની છે? આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાની નફાની ગણતરી કરો. તો અહીંયા આપણે લખી શકીએ કમિશન પહેલાનો નફો. ચાલો તો નફો કેટલો હતો આપણી પાસે? 21000. અહીંયા શબ્દ આપ્યું છે કમિશન અને નફો. તો અહીંયા લખી દઈએ નફાની રકમ 21000 અને કમિશનની રકમ 2100. જ્યારે વિદ્યાર્થી મિત્રો કમિશન પહેલાનો નફો શોધવાનો હોય ને તો પહેલામાં કમિશન એડ હોય એટલે અહીંયા કઈ નિશાની આવશે? સરવાળાની. તો 21000 ની અંદર 2100 એડ કરીએ આપણે તો કુલ રકમ કેટલી મળશે? 23100. તો વિદ્યાર્થી મિત્રો તમને દાખલાની સાથે સાથે ઉદાહરણ 4 માં પણ સમજણ પડી જશે.